ચાલો જય માતાજી, જય મેળીમાં, ગુડ મોર્નિંગ બધાને, શુભ સવાર. કેમ છો બધા? મજામાં છો ને? આ પંખાનો અવાજ તમને લોકોને બહુ આવતો હશે, માથા ભારે છે આ પંખો. અમારા દેવીશાબેનની થોડાક માથા ભાઈએ છે, સૌને માથા ભાઈએ. હાલો ખાવા કે જે કહીએ છે, જો જમવાને જે કરવાનું, જે કયો કયોથી વાળીને બેહો, કોણથી વાળીને બેહો, બસ આમ બેસવાનું, બસ બસ. હવે જે કયો જમવાને, જે કયો જમવાને, બસ બસ. હા હવે ખાવ. હવે હું તો આ ખાવું હાલે ને, પૂછો ન ને. દેવીશાબેન હાટું જો દહીં કર્યું છે અત્યારમાં, એક પરોઠું કરી દીધું છે દેવીશાબેન ને દહીં કરી દીધું છે. દહીં દઉં ને? હે દઉં ને? આજ તો કઈ બા છે નહીં, તો બા ખવડાવું છે. જો હાલો ખવાઈ દઉં. હા તું ખાવા માંથી તો ઈ ને આ આમાં છે, આમાં કાઢી દઉં. હવે ખાવ. અત્યારમાં ચા દૂધ દેવીશાબેન પીતા નથી, એટલે એની હાટું ખાસ દહીં મેળવું. એટલે દહીં જો દહીં ને રોટલી ને એવું ખાસ આ બોઈ બોઈને ખાવા, આમ બોઈ બોઈને ખાવા, આમ બોઈ બોઈને ખાવ. આ બોઈ ખાવ, ઓટલી ખાવ, ઓટલી ગાંઠિયા મત ખાવા, ઓટલી ખાવ. તો મમ્માએ રોટલી હું કામ કરી દીધી? જો દેવીશાબેન ને ખાવા છે ગાંઠિયા, મેં રોટલી કરી દીધી છે. આમાં બોઈ બોઈને ખાજો હો, આમાં બોઈ બોઈને. તો ચાલો દેવીશાબેન ખાય છે ને હું એને જમાડી દઉં ને. પંખાનો માથાનો દુખાવો એવો એટલો બધો થાય છે ને કે વાત કરવામાં. ને બા તમે વિડીયો જોતા હોય તો હાલો જમવા માટે. તમારી વગર મજા નથી આવતી, પણ શું કરવું હોય તમને? તે એવું કહેવાય ને, ત્યાં જવા વગર છૂટક્યો નથી ને ત્યાં રહેવા વગર છૂટક્યો નથી, કારણ કે ત્યાં બધું રહેવું પડી જાય, એટલા માટે એવું છે. ને ચાલો દેવીશાબેન કયો બધાને જમવા ચાલો કે. ચાલો બપોરે તો મા દીકરી બે જ છીએ, એટલે તો એમ થાય કે રોજ રોજ શું બનાવવું, કારણ કે બે જણામાં તો એટલું બધું શું બનાવવાનું હોય. હું તો કાંઈ ખાતી નથી, રોટલી ખાય. તો બપોરે એવો વિચાર કરું છું કે એની માટે પરોઠું તો બનાવેલું પડ્યું છે, જરીક અમથું ગાંઠિયાનું શાક બનાવી દઈશ તો ખાઈ લેશે દેવીશાબેન, બરોબર ને. ચાલો હવે દેવીશાબેન હું જમાડી દઉં ને. જો આ બધું બગાડ્યું મસ્ત દહીં છે, દહીં મસ્ત છે ને, બહુ મસ્ત દહીં છે. ઓકે બહુ મસ્ત છે ને. તો અત્યારમાં નાઈ લીધું છે દેવીશાબેને, મેં નાઈ લીધું છે, પણ હું નાઈને તરત ગાઉન પહેરલો. એનું કારણ છે પછી ઘરનું કામ કરવાનું હોય એટલે બગડે. અને નાતા કપડાં આરો ધોવાઈ ગયા છે. કપડાં ધોઈને પછી દારો નહીં બાથરૂમમાં પલ્લેલા હોય ને એટલે ધોઈ નાખીએ. ને દેવીશાબેને આરોવાર કામ કરાવે. દેવીશાબેને આરોવાર કપા ધોવાય હતા ને તે. જય શ્રી કૃષ્ણ કયો, જે કયો, જે કયો ગાંઠિયા ખાવસ ને. જો આ ગાંઠિયા છે, પછી પરોઠું કર્યું છે દેવીશાબેન માટે ને પૂરી છે. આ રોટી યારે ખાવ, આ બધા આ રોટી યારે ખાવ. તું ખા. મમ્માને તો ખવાવું. ઈ ને ખાલી દહીં ઈ નો ખવાય. મમ્માને બાધા છે, નહીં બાધા છે. આ ખવાવું, આ દહીં ખવાવું ને મમ્માને દહીં ખવાવું. આ ખવાવું. ઈ નહીં, આ ખાવું છે. આ દો, આ દો. ઈ નથી ખાવું મારે, ઈ નથી ખાવું. મને આ દહીં દો, મમ્માને દહીં ખવાવું. બહુ ગોલી છે ને દહીં ખાવું હોય ને એટલે મને દહીં નથી ખવડાવતી. જોયું? દહીં ખવડાવું ને મારે, દહીં ખવડાવું. હા ગોળ થોડું ખવાય છે, ગોળ ન ખવડાવતા. ઈ નો ખવાય, મારી બાધા છે.
ચાલો અમે જમાડી દઈએ, પછી બધું કામ કરશું ઘરનું ને પછી પાછા વાતું કરીએ. ચાલો. કોણે માર્યું? હા તો માર્યું નથી, ખોટું બોલમાં. બેટા આમ જો પાવડર નો ઢોળાય, માર દીકો દાયો છો ને તું. હે પાવડર નો ઢોળાય બેટા. હાલો સોરી, હાલો મારો દીકરો કરી દો. હાલ દઉં પાવડર. હાલ દઉં પાવડર. હાલે ડબો દવા. હાલે જો નીચે વયો ગયો. ક્યાં વયો ગયો? સોરી જો એને આ ઢોળવો હશે. જોયું? જોયું? લાવ. હું ગાંડી નથી. લાય જો આમ જો આ એને ઢોળવું છે બધું. જો ભાગ્યું જો. જો રી કરીને ભાગી ગયા. હાલે લઈ લે. હાલે દીકરો. હાલે દઈ દો. દીકરો હાલ દઈ દો. હાલે કેવા કરે નાટક. જો મને પાવડર મારી માથે ઢોળે છે. પાવડર ન દઉં તો ભોવાડા કરે. ખોટે ખોટા આવ્યા. હાલ મારો દીકરો બહુ ડાયો. મેં નથી માર્યું. હાલ નહીં મારું. હાલ ખોટે ખોટું ન કરે. મારો દીકરો કરી દો. મારો દીકરો મારો દાયો હશે. હાલો ભૂલ થઈ ગઈ મમ્માની ન ધોવાય. જો ગાંડા હોય ને ધોળે પાવડર. આપણે તો દાયા છીએ ને. કોઈ માર્યું? દાદાએ માર્યું? કોઈ માર્યું? આમ જો મા દીકરીને બેયને શરદી થઈ ગઈ. કોણે માર્યું? અત્યારમાં જો નવરાઈ દીધી, ધોવરાઈ દીધી છે તો હાવ ગાંડા છોકરા જેવા થઈ ગયા છે. જો કોઈ આમ જોતો કાઈ નથી માર્યું. ખોટું બોલ. હું દો હે દીકરો બહુ ડાયો. બધા અત્યારમાં ભાખી કરી દીધી છે. ગાંઠિયા દીધા. શું આવે તો બોલ. નહીં પાવડર નો તો દીકરો કરજો. મને પાવડર નો ઢોળાય. પત્તર સિંગો આવીને મારે. મા દીકરીને બેયને જો શરદી થઈ જાય. બાકી જાય. હવે બેન બાને છે ને પેટ ભરાવાનું મેકવું છે, પણ બેન ને મેકવું નથી. કા બધું ઢોળવું હોય. લાવો ખાઈ જાવ. દેવી કોણે માર્યું? હમ ઓલા દાદા આવ્યા. ઓલા દાદાએ માર્યું. ઓયો કેવી છે? કોઈ છે નહીં તો કે દાદાએ માર્યું. કોઈ છે નહીં ઘરમાં. કોઈ છે નહીં. જો દાંત આવ્યા. જો નાટક જો એના. જો દાંત આવ્યા. જો દાંત આવ્યા. જોયું? સેડા જો આમ જાય છે નકરા. હાલો દવા પાઈ દો. જો દવા પાવાનું કયો તમે વસ્તુ લઈ લો એટલે એમ કે મને માયું. દવા પી તો પાવડર મમ્માને આપી દો. નતર દવા પાઈ દો. લાવો પાવડર આપી દો. નતર મમ્મા દવા પાઈ દે. લાવો દેવીશા બેન. જો મારે આજ તમને લોકોને કહેવાનું હતું કે એકલા પડે જે છોકરાઓને મોટા કરવા, એકલા પડે જે રાખવા ને
એ બહુ મહત્વની વાત છે ને. એમાંય કોઈ બાપનો સહારો ન હોય, બાપનો ટેકો ન હોય ને માને એકલા પૈડે ઘરે આંકવાનું હોય, છોકરું મોટું કરવાનું હોય ને, તો એ વસ્તુમાં બહુ ફેર પડે. એટલે ઓલા જેવું છે, બોલવું છે ને બહુ હેલું છે, કરવું બહુ અઘરું છે જિંદગીમાં. એટલે એના જેવું છે કે જે જવાબદારી છે ને લેવી ને, એ હર કોઈના હાથમાં નથી હોતી ને હર કોઈ લઈ નથી એકતું ને. જે જવાબદારી લેવી ને એ બહુ મોટી વસ્તુ છે. એનું કારણ છે કે હું ધારું તો અત્યારે હું બીજું કરી શકું ને ગમે ને કરીને બેસી શકું, પણ હું કામ ન કરી શકાય, કારણ કે મારી છોકરીની મારી માથે જવાબદારી છે, સમજ્યા? કારણ કે હવને હાહરે રહેવું ગમતું હોય, હવને સારી જિંદગી જીવી ગમતી હોય, હવને આરામથી જિંદગી જીવી ગમતી હોય, હર કોઈને સંસારમાં રહેવું ગમતું હોય, કોઈને એવો શોખ ન થતો હોય કે આવી રીતે રહેવાનો, છોકરીને આમ નહીં કરવાનું. પણ એનું કાંઈક રીઝન હશે, એનું કાંઈક કારણ હશે, તો જ નહીં રહેવાતું હોય ને. કાંઈ આમને તો કાંઈ એવું કોઈ ગાંડું નથી થઈ ગયું કે ઘર કોઈ ભાંગે આમને. એટલે એનું કાંઈક રીઝન તો હશે ને નો ઓલું કરવાનું એમ. એટલે જેવું છે, જો જોઈ લો, 100 રૂપિયાનો આ 200 રૂપિયાનો પાવડર છે. હજી ટ્રમડી લાવીશું, તમને લોકોને બિલ બતાવી. હવે ભલે રોવા મળ્યો, જેટલું રોવું ને એટલું રોવા. કેટલો પાવડર જોયો જો તો કોને માર્યું? કોઈ નથી માર્યું તો કે માર્યું. તો ચાલો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય મેડીમાં. પછી બપોરે થોડુંક કામ પડ્યું છે, કામ પતાવી દઈએ. બા તો છે નહીં કાંઈ, એટલે હવે મારે એકલા એને રાખતી જવી પડશે, કામ કરતું જવું પડશે ને થોડું ઘણું સીવાનું કરતું જવું પડશે. એટલે ફરી પાછા કાલના બ્લોગમાં મળશું. ચાલો, જય માતાજી, જય મેડીમાં. ને અમારા દેવીશાબેન જો નાય ધોઈને મસ્તીના તૈયાર થઈ ગયા છે. તેના ટન જો તમને બતાવો. સીતારામ કરો, સીતારામ. ઓતી ખાવી ને, ઓતી શાક ને ઓતી. તો દેવીશાબેન જો સુઈ ગયા છે તેના ટન. જોવે છે ટીવી. અત્યારે મેં એને ચાલુ કરી દીધું છે, નતર પછી કામ ન કરવા દે. ને હું દેવીશાબેન હાટું જો બનાવું છું. આજે ટીક ખોવાઈ ગઈ છે, એટલે કાંઈ સરખું થતું નથી. ઓલા ઘરે પડી રહી છે, બા ઓલા ઘરે હતા ને એટલે. તો કે હવે કહેવાય ને કે આખી જિંદગી આપણે એકલા જ કાઢવાની હોય, એટલે બા હવે અહીંયા મારી ભેગા નથી રહેવાના. હું ને દેવીશા બે જ રહેવાના છીએ. તો જો જરી ગમતું શાક બનાવું છું દેવીશા માટે, દેવીશા માટે 2-3 રોટલી બનાવું છું. ને મારે તો ઘઉંની બાધા છે, એટલે હું તો કાંઈ ઘઉં બાજુની ખાતી નથી, એવું છે. તો ચાલો થોડુંક શાકની બનાવી નાખીએ, પછી દેવીશાબેનને ખવડાવતી વખતે બોલાવીએ. મને તે 2-3 દિવસથી મજા નથી ને દેવીશાબેનને 2-3 દિવસથી મજા નહોતી. તો માદા પીડા, શરદી બરદી બધું બહુ થઈ ગયું હતું દેવીશાબેનને, એટલે એવું છે. તો ચાલો થોડી વાર રહીને પછી વાતચીત કરીએ. પહેલાં દેવીશાબેનને થોડુંક ખવડાવી દઉં. ને હવે બધા કોમેન્ટમાં કહેતા હતા ને કે દેવીશાના બાદ બધું દેવીશાને કરે. તો હવે તમે જોજો, બીજું હું, હવે તો બધું મારી માથે જ આવી ગઈ છે જવાબદારી. દેવીશાબેનની ઘરનું કામ કરવાની, પૈસા રળવાની, બધી ટોટલી જવાબ મારી ઉપર આવી ગઈ છે, બરોબર ને. બાને ઓલા ઘરે રહેવું પડે એમ છે, એટલે જોકે બા આવતા જતા રહે એવું નથી કાંઈ, પણ ત્યાં હાવ ઘર રહેવું પડી ગયું છે, એટલે માટે બા ત્યાં જ રહેશે ને હું ને દેવીશાબેન અહીંયા રહીશું. દેવીશાબેન જો આરામ કરે છે, એટલે આગળ થોડીક વાર રહીને રસોઈ બનાવીને પછી ચાલો તો બપોરનું જમવાનું બની ગયું છે, સવારનું બધું પતી ગયું. ટાળે જમવાનું તો બનાવવું પડે, એમાં તો કંઈ હાલે નહીં. તો જો દેવીશાબેનની હાટું કરવાનું હોય, એક હાટુંથી કરવું હોય એટલે એમ થાય કે હું શાક ને બધું બનાવવું. એટલે દેવીશાબેનને તો નકરું ગાંઠિયાનું શાક જ ભાવે છે, બીજું કાંઈ ભાવતું નથી. એટલે જો એમની માટે ગાંઠિયાનું સરસ મજાનું થોડું ઘણું શાક કર્યું છે, 2 રોટલી કરી છે. તો 2 રોટલીમાં દેવીશાબેન સાંજે એક ખાશે ને એક અત્યારે બપોરે ખાશે, એટલે બસ પૂરું. અમે કાંઈ ખાતા નથી. દેવીશાબેન જો ઉતાર જોવે છે. તો ચાલો અમે દેવીશાબેનને જમાય. પોતી ખાવી ને દેવીશા? પાટા કરે જોઈ શું કરે તો દેવીશાબેનને અમે જમાડી દઈએ. જો દેવીશાબેન ટાટા કરે, શું કરો? ટાટા કરો ને, એને ડાગલું કે ગમે એ કાંઈક કરી દઉં ને તો એ જોયા કરે ને તો મને કામ કરવા દે, નતર એ કાંઈ કામ કરવા દે નહીં. એટલે એવું છે જો દેવીશાબેન. તો ચાલો તમે લોકો જમવા માટે દેવીશાબેનને અમે જમાડી દઈએ. જમી તારવી પછી દેવીશાબેન ભલે ટીવી જોતા ને અમે કરશું ઘરનું થોડુંક કામ.
કારણ કે હવે તો બધી જવાબદારી મારી માથે આવી. દેવીશાબેનને જમાડવાની, નવરાવવાની, ખવડાવવાનું, પીવડાવવાનું ને બધું કરવાનું અમારે દેવીશાબેનનું. કેમ જોકે મારો દીકરો ડાયો છે, તોફાન નથી કરતો એટલે કહેવાય છે. ઓલા જેવું છે, મન મોઢું મારું દાંત કાઢે છે ને અંદરથી હૈયું મારું રોવે છે. એટલે ઓલું જેવું છે કે જીવનની અંદર છે ને અમુક વસ્તુ એવી હોય કે જે મોઢા ઉપર ન દેખાતી હોય પણ અંદરથી માણસને કાંઈક ઓલું હોય. પણ જ્યારે એક માએ જન્મ દીધો હોય ને બાળકને એટલે એની માટે જિંદગી જીવવામાં ઓલું કહેવાય ને કે થોડુંક ઓલું થાય કે આપણે આપણી માટે ન જીવીએ તો કાંઈ નહીં, આપણે દેવીશા માટે તો મારે જીવવું જ પડે. એટલે એવું છે. તો ચાલો છે ને મમ્મી કઈ ફેન છે જો આમ જો કઈ જે નાની ક્યું मम्मी पापा को अजल बनती किसी बात देगा तो फिर मेरे पापा मेरे मम्मी को नहीं देते हैं ना रोटी. જો આવું ક્યાંક જોઉં ને ત્યારે મને બહુ યાદ આવે એમ થાય કે દેવીશાને હું કદાચ ગમે એટલો પ્રેમ દઈશ ને ગમે એટલો તો જે કમી છે ને એ કમી ક્યારેય પૂરી નથી થવાની. પણ કહેવાય ને કે જે નસીબમાં લખ્યું છે એનો કોઈ ઓલું જ નથી. જે અહીંયા લખ્યું હોય ને એ જ થવાનું, બાકી કોઈ વસ્તુ નથી થવાની. તો ચાલો હવે દેવીશાબેનને જમાડી દઈએ, ફરી પાછા વાત કરીએ. ચાલો તો હવે જો એક વાત કહેવાની હતી. જેણે એક મેસેજ કર્યો હતો કે દેવીશાબેન બિચારા હાથે ખાય છે, જમે છે, એટલે આજથી છે ને દેવીશાને હું જ જમાડી. એ વાત કોમેન્ટની સાચી હતી કે આ જે સમય રહ્યો જશે એ મને જીવનમાં ક્યારે પાછો નહીં મળે. પણ મને મગજમાં એવું હતું કે છોકરીઓની જાતે જમે તો જ એનું મન વળે. એટલા માટે તો જો હવે હવેથી દેવીશાબેનને હું જ જમાડીશ. તો થેન્ક યુ તમારે મને કહેવા માટે કે જેણે મને મેસેજ કર્યો હતો એવો કે છોકરીની જાતે ખાય છે, આ બેન ખવડાવતા નથી. પણ ખરેખર મારો મિનિંગ એવો નહોતો એને ન ખવડાવવાનો કે એવું કાંઈ એવું હતું. એટલે હાલો એટલે જો આજથી દેવીશાબેનને હું જ ખવડાવીશ. ને થેન્ક યુ મને કહેવા માટે કે દેવીશાબેનને તમે જમાડતા નથી ને આવું કરે છે. એટલે હવે ખાસ કરીને હું ધ્યાન રાખીશ, હવે દેવીશાબેનને હું જ જમાડીશ. તો ચાલો હવે જમાડી દઈએ.